ધારાસભ્ય અમિત ઠાકરે ચૂંટણી પ્રચારમાં લોકોને બગીચા કે ચંડોળાના દબાણનું ઓપ્શન આપ્યું. વેજલપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકરનું આ નિવેદન. વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઈએ તેમ જણાવ્યું. જમીન છે તો અમને આપો, અમે બગીચો બનાવીશું. કોંગ્રેસને મત આપશો તો બગીચો નહીં ચંડોળા બનશે. બુટલેગરો સાથે મીટિંગ કરી અને વોટ લેનારા અમે નથી તેમ જણાવ્યું. જમીનો ખૂબ ખાલી પડી છે, બરાબર. લોકો એન્ટ્રન્સ કરી જાય કે અમને સાથ આપો ને, ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાના, બરાબર. જેને ગાર્ડન જોઈ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે. સાદી ભાઈ, બરાબર. ક્યાં चाहिए? ગાર્ડન चाहिए या ચંડોળા चाहिए? બરાબર. તો હવે અમારા ચારે ચાર કાઉન્સિલર, જો ભાઈ આપણે તો મરદ માણસ છીએ, અહીંયા બોલીએ ને તો ત્યાં જઈને બોલવાના, બરાબર ને. અહીંયા બોલીએ તો ત્યાં જઈને બોલવાના. સપોર્ટ આપવાનો હોય તો ડંકાની ચોટ ઉપર આપો, અંદર જઈને કોઈ બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા અમે નહીં. તો આ તરફ ધારાસભ્ય અમિત ઠાકરના ચંડોળા અંગેના નિવેદન બાદ કોંગ્રેસ નેતા અમિતસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આવા નિવેદનો આપે છે. અમદાવાદમાં જનતા ભાજપના પૂર્વ કોર્પોરેટરને જાકારો આપી રહી છે. ભાજપના નેતાઓના કાંડ કૌભાંડથી જનતા ત્રાહિમામ છે તેમ જણાવ્યું. વધુમાં કહ્યું કે ભાજપ પાસે હવે મુદ્દા નથી રહ્યા. લોકોની માંગણીને ઉશ્કેરવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ છે. સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, જે પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે. લોકો જાકારો આપી રહ્યા છે. લોકો એમને પ્રચાર પ્રસાર કરવા નથી દઈ રહ્યા. એમની નિષ્ફળતાઓ, એમના ગેરવહીવટો, કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારોથી લોકો ત્રાહિમામ કરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા નીતિ રહી છે. અમદાવાદ સ્થાનિક સ્વરાજ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન છે, ત્યારે લોકોના હક અધિકારો માટે જે આવશ્યક બંધારણીય મ્યુનિસિપલ એક્ટમાં જે જોગવાઈ છે, લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે, ઉભરાતી ગટરોમાંથી મુક્તિ મળે, તૂટેલા ઉબડ ખાબડ રસ્તાઓ સારા બને, કાંડ કૌભાંડો, આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું હશે કે જે બ્રિજ 3 વર્ષ બન્યો 50 કરોડના ખર્ચે અને 3 વર્ષ પછી એ બ્રિજ તૂટી ગયો, કડકભૂસ થઈ ગયો અને બ્રિજને તોડી દેવામાં આવ્યો. આવા કાંડ કૌભાંડો જ કર્યા છે લોકોએ. હવે એમની પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. એટલે લોકોની લાગણીઓને આવી રીતે ઉશ્કેરણીને, લોકોને ભ્રમિત કરવાને ગમે તે રીતે શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે.